ચણાની દાળ અને ચોખા દળી અને આપણે એનું બેટર બનાવ્યું છે. એમાં એની અંદર છાશ નાખી છે. છાશ નાખી અને આપણે સરસ પલાળી દીધું છે. તો આપણે આનો હાંડવો બનાવવાનો છે. 5 કલાક માટે રેસ્ટ આપીશું. આનો આથો આવી જાય ને એટલે એના મસ્ત આપણે હાંડવો બને છે. આપણે હાંડવાનું પલાળ્યું હતું તો એને 5 કલાક થઈ ગઈ છે. એકદમ સરસ ફૂલીને આપણે આથો આવી ગયો છે. મસાલા કરવા માટે આપણે 3 બટેકા લીધા છે અને નાની શાર આપણે ડુંગળી લેવાની છે. આપણે એને નાની નાની કટિંગ કરી નાખવાની છે. આપણે બટેકાને ઝીણા છીણી આપણે લસણ ફોલીને લીધું છે તો આપણે અંદર લસણ એડ કરવાનું છે. તો લસણના આપણે ટુકડા કરી નાખીશું. લસણનો સ્વાદ સારો આવે છે, ખાવાની મજા આવે છે. આપણે આ 1 ટમેટું નાખીશું. આપણે અંદર લીલા દાણાને એડ કરવાના છે. કોબીને છીણવાની છે. આપણે કોબીને છીણી નાખીશું. આપણે કોબીને છીણી લીધી છે. હવે આપણું બેટરને લાવશું. બેટરની અંદર આપણે કોબી નાખી દઈશું. જે આપણે હાંડવાનું પલાળ્યું છે એની અંદર કોબી છીણી છે એ આપણે અંદર એડ કરી દઈશું. આપણે એની અંદર આ ડુંગળી એડ કરી દઈશું. આપણે હવે એની અંદર બટેકા નાખી દઈશું. આપણે હવે આ લીલા મરચાં નાખી દઈશું. આપણે એની અંદર આ લીલા ધાણા એડ કરીશું. સરસ ધોઈને કોરા કરી લીધા છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું. થોડુંક આપણે સ્વાદ પ્રમાણે અજમો નાખીશું. છાશમાં પલાળ્યું છે એટલે આપણે ખટાશ હોય એમાં એટલે 1 ચમચી ખાંડ નાખીશું. આપણે આદુ લસણની પેસ્ટ બનાવી છે. આદુ ને લસણ ને મરચાંની એ અંદર એડ કરીશું. આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. અને આપણે તલ લીધા છે તો તલને આપણે વઘારમાં લેવાના છે. તો આપણે એનો વઘાર કરીશું. આપણે આ બધા મસાલાને મિક્સ કરી દેવાના છે. હવે આવી દહીંની વારી. તો આપણે આ દહીં ઘરે જમાવ્યું છે તો આપણે હવે દહીં નાખીશું. 4 થી 5 ચમચી આપણે દહીં નાખીશું. મસાલા બધા મિક્સ થઈ જાય ને એટલે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આપણે હવે આનો વઘાર કરવાનો છે તો આને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. તો આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે આની અંદર હાંડવો બનાવવાનો છે તો આપણે આને ગેસ ઉપર મૂકીશું. ગેસ ચાલુ કરીશું. એની અંદર આપણે અડધો ચમચો તેલ એડ કરીશું. આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું. મીઠો લીમડો આપણને તાજો મળ્યો નથી તો સુકાઈ ગયેલો નાખીશું. આપણે આ બેકિંગ સોડા લીધા છે તો આપણે આને હાંડવાના બેટરમાં એડ કરવાના છે. તો આનાથી આપણે સરસ હાંડવો ફૂલે છે અને એકદમ સરસ બને છે. સોડા નાખ્યા અને 1 ચમચો આપણે તેલ નાખ્યું. આપણે એના અંદર બેટર એડ કરીશું. હવે એને નાખી દઈશું. હવે એક ડીશમાં કાઢી લઈશું. આપણો હાંડવો સરસ તૈયાર છે. એકદમ મસ્ત હાંડવો બની ગયો છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.